અમૃતકાળની સતત વાત કરવામાં આવી રહી છે અને લોકો ખૂબ આશાથી આ સરકારને જોઈ રહી છે. ભલે બહુમત ભાજપ એકલ હાથે નથી લઈ શક્યો, પરંતુ ક્યાંક ભાજપ પર વિશ્વાસ ચોક્કસથી મૂક્યો છે. નરેન્દ્ર મોદીના ચહેરા પર ચોક્કસ વિશ્વાસ હજી લોકોને છે. ચોક્કસ, એમાં તો કોઈ બે મત જ નથી કે સૌથી વધુ અને બીજી કોઈ પણ પાર્ટી કરતાં ડબલ સંખ્યામાં સીટો એ ભારતીય જનતા પાર્ટીને આપી છે અને થોડાક માટે જ એમને ખાલી બાકી રાખ્યું છે. એ એટલો જ સંદેશો આપ્યો છે કે ભાઈ તમે થોડુંક પૂછીને કરો, બધું એમને એમ સીધું ના કરી દો, એટલા પૂરતું. એટલે અમે ઉદાહરણમાં લોકશાહી આગળ જ્યારે ચૂંટણી વખતે ચર્ચા કરતા હતા, વોટિંગ વખતે, ત્યારે હું કાયમ કહેતો હતો કે ગાડી ગમે એટલી સરસ હોય એમાં બ્રેક જોઈએ, તો પ્રજાએ બ્રેક નાખી આપી છે, એનું પણ આપણે બહુ ખોટું નહીં લગાડવું જોઈએ. પણ એ વાત ચોક્કસ છે કે કામ થશે, સરકાર મજબૂત જ છે. અને મેં કીધું એમ મને કોઈ એવી શંકા નથી, કારણ કે જે બે પક્ષો છે એને સરકારમાં રહેવા માટે વધારે ગરજ છે. ભારતીય જનતા પાર્ટીને આ બે પાર્ટીઓ સતત જ રહે, કારણ કે બંને એક સાથે જવાની નથી. કોઈ એકને ખોટું લાગે એ વખતે બીજી પાર્ટી ભાજપની સાથે જ રહેવાની છે, એટલે બહુ મોટો કંઈ ફેરફાર થવાનો નથી. કાર્તિકભાઈ, આરબીઆઈના 100 વર્ષ પૂર્ણ થયા હતા અને ત્યાં વડાપ્રધાનનું એક નિવેદન કે હું હમણાં તો ચૂંટણીમાં વ્યસ્ત છું, પણ ચૂંટણી પૂર્ણ થાય પછી તમારે કામે લાગવાનું છે. આરબીઆઈના કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાન મોદી આ પ્રકારનું નિવેદન આપે, કોઈક સામાન્ય નાગરિક માટે કોઈ મોટા કે જે ટેક્સ પેયર છે, લોનના ઈએમઆઈ પેયર્સ છે, એ બધા માટે કોઈ મોટી જાહેરાતની અપેક્ષા મુદ્દો એવો છે બેન કે જે આરબીઆઈની પોલિસી છે એ તો આરબીઆઈ નક્કી કરશે, પણ આપણું જે ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે એમાં કેટલાક પરિવર્તનો લોકો જોઈ રહ્યા હતા. પણ મને એવું લાગે છે કે હવે એ જે પરિવર્તનો છે, નરેન્દ્ર મોદી સાહેબે બાધાભારે એવું કીધું હતું કે કેટલાક કડક નિર્ણયો માટે રાષ્ટ્રે તૈયાર રહેવું પડશે અને એમાંથી એક જે અફવા ફેલાઈ એ બંધારણમાં ફેરફાર કરીને અનામતની. એટલે ઘણીવાર તમે કહેવા કંઈક જાઓ છો ને લોકો કંઈક સમજે છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી કે મોદી સાહેબનો ઈરાદો કદી અનામતમાં ફેરફાર કરવાનો હતો નહીં, પરંતુ જે મેસેજ ગયો બંધારણમાં આ લોકો ફેરફાર કરશે એ ગયો. ખરેખર વાત બીજા પક્ષે, એટલે કારણ કે એક પણ મુદ્દે કડક પગલાં કીધું હતું, પણ કયા પગલાં એવું કોઈ કીધું નહોતું. એટલે ઘણા બધાએ કોંગ્રેસે જે જમીન સુધારાઓ લાગુ કર્યા એવા જમીન સુધારા આવશે એવા તરફ ધ્યાન દોર્યું. કેટલાકે બેન્કોનું જે પ્રાઇવેટાઇઝેશન છે એના તરફ ધ્યાન દોર્યું. કેટલાકે રાજ્યોની નાણાકીય સ્વતંત્રતા બાબતે ધ્યાન દોર્યું. એટલે બહુ જ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ શબ્દમાંથી જ ફેલાઈ કે કડક પગલાં લેવાશે. અને એમાં આરબીઆઈ જેવી નાણાકીય રાષ્ટ્રની સંસ્થામાં વાત થઈ, પણ મને એવું નથી લાગતું કે બહુ એવા કડક પગલાં લે. એમનું કહેવાનું બહુ સ્પષ્ટ છે કે આપણે નાણાકીય નીતિને વધારે તટસ્થ અને આર્થિક પરિબળો આધારિત બનાવીશું. બિલકુલ, ચોક્કસ આપણે વાત કરવાની છે, કેમ કે એક દ્રશ્યનું વિશ્લેષણ, પ્રધાનમંડળનું શપથ ગ્રહણનું સમારોહનું એક દ્રશ્યનું વિશ્લેષણ થઈ રહ્યું છે ટીવી 9 પર. જોતા રહો ટીવી 9 ગુજરાતી. લઈશું એક નાનકડું બ્રેક.